નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, ગરમીને કારણે ઘણા બધા મિત્રોને ભયંકર માથાનો દુખાવો થતો હોય અને એના માટે ઘણી બધી દવાઓ પણ કરતા હોય. પણ આપણા આયુર્વેદની અંદર એટલા સરસ મજાના ઉપાયો બતાવેલા છે કે એ ઉપાયો કરવાથી ગરમીને કારણે દુખતું માથું છે એ મટી જાય છે. અને આ ઉપાયો લગભગ સાવ મફત છે. પણ મફત છે એટલે એવું ન માનતા કે એની અસર ના થતી હોય. અસર છે એ ખૂબ જ એની જોરદાર છે. રિઝલ્ટ એના 1 નંબરના છે. તો ગરમીને કારણે કોઈ પણ મિત્રોને માથું દુખતું હોય તો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો. આજના વિડીયોમાં આપણે એવા 3 ઉપાયોની ચર્ચા કરશું કે 3માંથી કોઈ પણ એક ઉપાય પણ આપ કરશો તો ગરમીને કારણે ગમે એવું માથું દુખતું હશે એ આપને મટી જશે. તો વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો. જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે. જે પણ મિત્રોને ગરમીને કારણે માથું દુખતું હોય તેનું કારણ સમજવું જરૂરી છે. દાખલા તરીકે માથાના દુખાવામાં શિયાળામાં પણ ઘણા બધા મિત્રોને માથાના દુખાવાની ફરિયાદ હોય. શિયાળાની ઠંડીને કારણે માથું દુખતું હોય, શરદી થઈ ગઈ હોય તો માથું દુખતું હોય તો ત્યારે આપણે શું કરીએ? કોઈ પણ કંપનીનો બામ લઈ અને આપણે લગાવીએ એટલે આપણે માથું ઉતરી જાય. તો શિયાળામાં ઠંડીને કારણે, શરદીને કારણે આપણું માથું દુખતું હોય તો બામ જે આપણે લગાવીએ છીએ એની પ્રકૃતિ છે ગરમ. એટલે એ ગરમીને કારણે આપણું માથું શિયાળામાં ઉતરી જાય. આની સાવ વિરુદ્ધ બાબત બને છે ઉનાળાની અંદર. ઉનાળાની અંદર ગરમીને કારણે માથું દુખે છે તો એના માટે આપણે આપણા કપાળ ઉપર કોઈ પણ 3 ઠંડી વસ્તુ લગાવવી પડે. તો આજના વિડીયોમાં જે આપણે 3 પ્રયોગો કરવાના છીએ, 3 પ્રયોગોની માહિતી આપવાના છીએ. પહેલાં તો આપણે એ જાણી લેવું જરૂરી છે કે આ 3 વસ્તુ નેચરમાં, પ્રકૃતિમાં ખૂબ જ ઠંડી છે. એમાંની જે પહેલી વસ્તુ છે દોસ્તો એ છે, એ પ્રયોગમાં પહેલી વસ્તુ આપણે જે ઉપયોગ કરવાની છે એ એક શાકભાજી છે જેનો આપણે શાક બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. એનું નામ છે નઈ. ઘણા લોકો એને દૂધી, નઈ અને દૂધી 2 નામથી ઓળખતા હોય. આ નઈ છે એની છાલ ઉતારી લેવાની છે. દહીંનું શાક કરતા હોય તો છાલ તો સાવ મફત મળી જાય છે. આ છાલ ઉતારી એ છાલને આપણે બારીક વાટી લેવાની છે, લસોટી લેવાની છે, અથવા તો મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી અને એની પેસ્ટ બનાવી લેવાની છે. આ પેસ્ટને કપાળ ઉપર લગાવો, ગરમીથી ગમે એવું માથું દુખતું હોય મટી જશે. એક પ્રયોગ. બીજો પ્રયોગ, ગરમીથી માથું દુખતું હોય તેવા મિત્રોએ લીમડાના પાન લઈ આવવાના છે. નવી તાજી ડાળી હોય તો ઉત્તમ. એ પાનને ઘરે લઈ આવી એને બારીક પીસી લેવાના છે અથવા તો મિક્સરમાં એને ક્રશ કરી એની પેસ્ટ બનાવી લેવાની છે. આ લીમડાના પાનની પેસ્ટ કપાળ ઉપર લગાવી દેવાથી ગરમીને કારણે ગમે એવું માથું દુખતું હોય મટી જાય છે. 2 પ્રયોગ. ત્રીજા નંબરનો પ્રયોગ પણ આવો જ સરળ છે. શાક બનાવવાની અંદર જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને એ છે લીલા ધાણા. અને આપણે ઘણા બધા મિત્રો એને કોથમરી કે કોથમીરના નામથી પણ ઓળખીએ છીએ. તો આ કોથમરી લઈ આવવાની છે. એની પણ સરસ મજાની બારીક પીસીને પેસ્ટ બનાવો અથવા તો મિક્સરમાં એની પેસ્ટ બનાવી નાખો. અને આ લીલા ધાણા ભાજીની પેસ્ટ કપાળ ઉપર લગાવવાથી ગરમીને કારણે ગમે એવું માથું દુખતું હોય દોસ્તો મટી જાય છે. 3 પ્રયોગ છે, સાવ મફત જેવા જ છે. પ્રયોગ કરો, સરસ રિઝલ્ટ મળશે. અને સારું રિઝલ્ટ મળે તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, જેથી બીજા મિત્રોને પણ આનો લાભ મળી શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની આવી માહિતી સાથે. અત્યારે રજા લઈએ. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.